અમદાવાદમાં ચાલી રહ્યો છે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ। આ બુક ફેસ્ટિવલમાં વિવિધ વિષય પરના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે લેખક કિશન મહારાજના પુસ્તક મેડિટેશન ગેટવે ઓફ અનલિમિટેડ પાવરનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ પુસ્તકમાં કિશન મહારાજે મેડિટેશન વિશે રોચક વાત કરી છે। પોતાના પુસ્તકને લઈને તેમણે પ્રદેશ 24 ગુજરાતીની ટીમ સાથે ખાસ વાત કરી હતી। તેમણે કહ્યું કે અત્યારે બહારની દુનિયા સાથે લોકો બહુ બધી વાત કરે છે, પરંતુ અંતરની દુનિયા સાથે બહુ ઓછા લોકો વાત કરે છે। ત્યારે સ્વની ખોજ અંગે તેમણે આ પુસ્તકમાં વાત કરી છે। કિશન મહારાજના પુસ્તકનું પ્રકાશન કરનારા નેક્સસ પબ્લિકેશનના CEO કૌશલ જોશીએ પણ અમદાવાદમાં યોજાયેલા બુક ફેસ્ટિવલને લઈને ખુશી વ્યક્ત કરી હતી। મેડિટેશન ઉપર મેં પુસ્તક લખી છે। મેડિટેશન કેમ કે આજના યુવા વર્ગને કંઈક સારો મંચ મળે। અત્યારની યુવા તમે જુઓ તો ભાઈ પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલો એ બધામાં પડી છે, પણ આપણી ભીતરની જે ખોજ છે, આપણી સ્વની ખોજ છે, એ કોઈએ કરવી નથી। તો મેડિટેશન એક એવો રસ્તો છે કે જે તમને તમારી સ્વની ખોજ કરાવશે। બાહ્ય દુનિયા સાથે આપણે બહુ બધી વાત કરી, પણ અંતરની દુનિયા સાથે કોઈ વાત કરવા તૈયાર નથી। તો અંતરની વાતચીત ટુ બીકમ અવેરનેસ ઓફ યોર સેલ્ફ એટલે મેડિટેશન। આપણા ઋષિમુનિ શું કરતા હતા કે ઋષિમુનિ સ્વની શોધ કરતા હતા, અને સ્વની શોધ સાથે તમે તમારા જીવનનો એક નવો માર્ગ લઈ શકો છો। તમારું જે સિક્સ્થ સેન્સ કહેવાય, ઇન્ટ્યુશન પાવર કહેવાય, એ ઇન્ટ્યુશન પાવરને તમે બહુ જ સારી રીતે જાગૃત કરી શકો છો। તો મેડિટેશન એટલે બીકમ અવેરનેસ ઓફ યોર સેલ્ફ, તમારી સ્વની શોધ, સ્વની સાથેની વાતચીત એટલે મેડિટેશન। પબ્લિશિંગ જે છે એ પર્ટિક્યુલરલી આજની તારીખમાં આપણે જોઈએ તો નવા કન્ટેન્ટને જીવતું રાખતું અને નવા કન્ટેન્ટને રિલીઝ કરતું એક માધ્યમ છે। આ માટે નવા લેખકો અને નવું કન્ટેન્ટ હોવું બહુ જ જરૂરી છે। ખાસ કરીને આ ટાઈપના જે કંઈ બી ફેર થાય છે, આજે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર, NBT, એ લોકોનો હું ધન્યવાદ અદા કરીશ કે આ ટાઈપનો બહુ સરસ બુક ફેર જે છે એ લોકોએ આયોજિત કર્યો। નવા નવા કોન્સેપ્ટ જે છે એ અહીંયા જાણવા સમજવા માટે મળે છે, અને એક જે કહેવાય કે જે નવી દિશા અથવા તો કઈ ટાઈપનો ટ્રેન્ડ ચાલે છે માર્કેટની અંદર, ટેકનોલોજી શું છે, એ દરેક વસ્તુનો આપણને આઈડિયા મળે છે।